નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રોહિત સોંદરવા અને ફરી આજે એક નવા સેશન સાથે તમારી સમક્ષ આવ્યો છું. હવે થાય છે એવું ઘણીવાર કે આપણે ફોર્મ ફિલિંગ તો કરી દઈએ, ઘણા બધા સ્ટુડન્ટને ભરતી આવી, હાલો ફોર્મ ભરી દઈએ આપણે, ઠીક છે. ફોર્મ ભરી દઈએ પછી ભૂલી જઈએ, પછી કે હવે પરીક્ષા આવવા દે ને ભાઈ, પરીક્ષા આવે ત્યારે જોયું જાય, પરીક્ષાની તારીખ તો આવવા દો, પછી કોલ લેટર આવવા દો, એમ કરતાં કરતાં બધું પછી આવે એટલે પૂરું થઈ જાય એમ કે તૈયારી બૈયારીનું. તો એના માટે જ એક હમણાં હાલમાં એક ભરતી આવી હતી, તમને ખબર હોય, બધાને ખબર જ છે, જે લોકોએ ફોર્મ ફિલિંગ કર્યું એના માટે જ આ સેશન છે. હવે આ સેશનમાં એવું છે કે હાલમાં એક ભરતી આવી હતી, સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ, ઠીક છે. તો આ ભરતીના જે ફોર્મ ફિલિંગ છે થઈ ગયા છે. હવે આ જે ભરતી છે ને, આ ટેકનિકલ લાઈનને લગતી ભરતી હતી. આ ભરતી ટેકનિકલ લાઈનને લગતી ભરતી હતી, એટલે એનો મતલબ કે આમાં બધા ફોર્મ ના ભરી શકે. આમાં એવું હતું કે ભાઈ તમે જર્નલિઝમમાં તમે ડિગ્રી કરેલી હોય તો તમે ફોર્મ ભરી શકો. એ લોકોએ ફોર્મ ફિલિંગ કર્યા. હવે આમાં ફોર્મ કેટલા ભરાણા ખબર છે? અરાઉન્ડ 1200 જેવા ફોર્મ ભરાણા છે. 1200 જેવા અરાઉન્ડ આમાં ફોર્મ ભરાણા છે. હવે આ વસ્તુ ટેકનિકલ લાઈનની જે ભરતી છે એ વસ્તુમાં એવું છે કે તમે જે પોસ્ટ માટે અરજી કરો છો એ પોસ્ટમાં તમને ટેકનિકલ નોલેજનું પણ પૂછાય. આ ગૌણ સેવાની તમે કોઈ ભરતી લો, હું તમને કહું જ છું અવારનવાર કે ભાઈ જીપીએસસી લો, તમે GSSB લો, ઠીક છે, GPSSB લો, ઠીક છે, કે GPRB લો. એટલે એનો મતલબ આ આપણા 4 બોર્ડ છે. આમાં અઢળક મીન્સ ભરતીઓ આવે છે દર વર્ષે. તો તમે કોઈ બી બોર્ડ લઈ લો તો ત્યાં મેથ્સ રિઝનિંગનું પોર્શન છે, ગણિત રિઝનિંગ છે તો આવે જ છે. સાથે સાથે જે જીકેનું પોર્શન છે પણ આવે છે. પણ ગણિત રિઝનિંગ એક વસ્તુ એવી છે કે એ સ્ટેટિક જેવું છે. સ્ટેટિક જીકે તમને ખબર છે કે ભાઈ ઇતિહાસ છે, આપણે અમુક મુઘલ પીરિયડ છે એ વાંચી લો તો એ વસ્તુ એવી ને એવી જ રહે, એમાં ચેન્જ ન થાય. તો આ ભરતી જે છે એમાં તૈયારી આપણે કેવી રીતના કરવાની છે એના માટે જ આ આપણે સેશન લઈને આવ્યા છે. હવે જો આ ભરતીની વાત કરીએ તો આમાં જગ્યા કેટલી હતી, તો જગ્યા તમે જો સારી જગ્યા હતી, 7 અને અહીંયા 41 એટલે 48 ટોટલ જગ્યા હતી. સિનિયર સબ એડિટરની 7 જગ્યા અને માહિતી મદદનીશ છે એની જગ્યા હતી 41, ઠીક છે. હવે આનો અભ્યાસક્રમની વાત કરીએ આપણે તો જો આમાં ટોટલ તમને 5 પાર્ટ આપ્યા છે, ABCD 5 પાર્ટ છે, ટોટલ 100 માર્કનું તમારું પેપર હશે. આ પેપર છે CBRT થી લેવામાં આવશે અને આ પરીક્ષા છે અરાઉન્ડ મીન્સ ડિસેમ્બરની આજુબાજુ આ પરીક્ષા આવી જશે તમારી. હવે આમાં જો તમે જો તો અહીંયા ગણિત અને પાર્ટ બીમાં જે ગણિત અને રીઝનિંગ છે એના 15 માર્ક્સ છે અહીંયા. હવે આ 15 માર્ક્સ છે ને ભાઈ, અત્યારે 1 માર્ક્સનું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ 15 માર્કની તમારે તૈયારી કેવી રીતના કરવી એ જ હું તમારા માટે લઈને આવ્યો છું. સાથે સાથે તમારે આ જે મોટું પોર્શન છે એ પણ જોવાનું છે. પાર્ટ એમાં તમે જો તો જનરલ સ્ટડી, હિસ્ટ્રી, કોન્સ્ટિટ્યુશન છે, કરંટ અફેર છે, જીઓગ્રાફી અને કલ્ચર છે. એની સાથે સાથે પાર્ટ સીમાં શું તો ભાઈ સાયન્સ અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી. પાર્ટ ડીમાં તો કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પછી ગવર્મેન્ટ બિઝનેસ છે, પ્રોફેશનલ એથિક્સ છે. પાર્ટ એની વાત કરીએ તો એમાં જર્નલિઝમને લગતું છે, ટેકનિકલને લગતું 25 માર્કનું. 75 માર્કનું છે એ બીજું બધું મિક્સમાં છે. એમાં 15 માર્ક જે આ છે ગણિત રીઝનિંગના, એની તૈયારી કઈ રીતના કરશો, એમાં કયા ટોપિક કરશો કે જેથી તમે આ 15 માર્ક્સ છે એકદમ મીન્સ રોકડા જેવા માર્ક્સ છે એ કવર કરી શકો. આના માટે તમારે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે એનો મતલબ તમારે ગણિતમાં કયા ટોપિક કરવાના છે. તો જો સરવાળો અને બાદબાકી એટલે એડિશન અને સબસ્ટ્રક્શન, એટલે તમારે જે બોર્ડમાસ વાળું છે, બોર્ડમાસનું આખું કરવાનું છે. એટલે એનો મતલબ કે સિમ્પ્લિફિકેશનનું જે ચેપ્ટર છે એ તમે કરો એટલે તમારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ બધું તમારું કવર થઈ જાય. એટલે આ વસ્તુ તમને હોવી જોઈએ. હવે આ શા માટે કરવાનું કે ભાઈ બેઝિક ગણતરી માટે જરૂરી છે સરવાળો અને બાદબાકી, એની સાથે સાથે ગુણાકાર અને ભાગાકાર એ વસ્તુ કરવી. ટેકનિકલ નોલેજની ભરતી છે, ગણિત રીઝનિંગનું પોર્શન ઓછું છે 15 માર્કનું. એટલે એનો મતલબ કે અહીંયા ક્વેશ્ચન થોડા ઇઝી લેવલ, મીડિયમ લેવલના આવશે. 1-2 ક્વેશ્ચન થોડા હાર્ડ હશે પણ એને કમ્પેરિઝનમાં બીજા બધા ક્વેશ્ચન થોડા ઇઝી હશે. એટલે તમારે ઇઝી લેવલનું પણ થોડું કરવું પડશે, ઠીક છે. એની સાથે સાથે સરેરાશ, એવરેજ, આના વારંવાર પૂછાતા પ્રશ્નો છે, ટકાવારી છે એ કરવું પડશે તમારે. સાથે સાથે નફો નુકસાન છે એ કરી લો. અનુપાત અને હિસ્સો, રેશિયો અને પ્રપોર્શન. હવે આ નફો નુકસાન અને ટકાવારી તમે જો, આ ટકાવારી છે એના હમણાં હાલમાં હાઈકોર્ટ ડ્રાઈવરની જે ભરતી હતી એમાં તમે જો 2-3 પ્રશ્ન હતા, ખાલી મેથ્સના 3 જ પ્રશ્ન હતા, એમાં એ 3 પ્રશ્ન ટકાવારીના જ હતા. તમારે સિમ્પ્લિફિકેશન એટલે એ તો મેં જે અગાઉ કીધું એ પ્રમાણે, સાથે વ્યાજ સીધું અને જોડવું એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, SI અને CI એ બંને કરવું પડશે. સમય અને કાર્યને લગતા પ્રશ્નો છે એ ચેપ્ટર તમારે કરી લેવાનું. એની સાથે સાથે સમય, અંતર અને ઝડપનું ચેપ્ટર એટલે ટ્રેન અને બસ આધારિત જે પ્રશ્નો પૂછાય એ કરી લેવાનું. એની સાથે સાથે કેટલીક નાની સંખ્યાઓ એટલે નંબર સિસ્ટમનું જે છે એમાંથી પણ પ્રશ્ન જે છે બેઝિક લેવલના એ પૂછાઈ શકે, તો નંબર સિસ્ટમ તમારે કરવાની. વૃદ્ધિ દર અને ઘટાડો એટલે પર્સન્ટેજ અને ચેન્જ, ગ્રોથ
એ તમારે કરવાનું. એની સાથે સાથે વય આધારિત પ્રશ્નો, એજને લગતા જે પ્રશ્નો છે એ પણ તમારે કરવાના. ડેટા ઇન્ટરપ્રિટેશન, હવે આ વસ્તુ એવી છે કે અહીંયા 3 થી 5 માર્કનું પૂછાય, પણ અહીંયા 15 માર્કનું પોર્શન છે તો થોડો ઘણો એકાદો ક્વેશ્ચન આવી શકે. વર્ણમાલા, કોડિંગ સાથે સંકળાયેલા કેલ્ક્યુલેશન, તો આ પણ તમારે કરવાનું છે. હવે આમાં જો વધુ માર્ક્સ માટે ટકાવારી, સરેરાશ, નફો નુકસાન, ડીઆઈ અને વ્યાજ પર વધુ મહેનત કરો. તો તમારે જે આ ટકાવારી છે એ ખાસ કરવાનું છે ભાઈ. ટકાવારીના પ્રશ્ન 2 થી 3 આવશે. આ ઇમ્પોર્ટન્ટ છે, આના પ્રશ્ન આવશે. નફો નુકસાન છે એના પ્રશ્ન પણ તમને આવશે. નફો નુકસાનના પ્રશ્ન પણ આવવાના છે, અને સરેરાશના 1 થી 2 પ્રશ્ન હશે. એટલે આ જે પોઈન્ટ છે એવા છે કે આના પ્રશ્ન હશે ને હશે જ. એની સાથે સાથે વ્યાજ પર, હવે વ્યાજ પર તમે જો તો એકંદરે બહુ ઓછા પ્રશ્ન દેખાય છે, પણ આના પણ 1-2 પ્રશ્ન આવી શકે એમ. એટલે એ પણ તમારે કરવાનું છે. શોર્ટકટ અને વિધિ શીખવા માટે ડેઈલી પ્રેક્ટિસ કરો. એટલે તમારે આ વસ્તુ કરવી હશે ફાસ્ટલી, 15 માર્ક્સ સારા લાવવા હોય તો તમે આ ચેપ્ટર ઉપર તમે ધ્યાન આપો તમારું, અને આમાં તમે ડેલી પ્રેક્ટિસ થોડી કરો તો પણ તમે સારા માર્ક કવર કરી શકો. ભાઈ 15 માર્ક છે એને જવા ન દેવાય, ઠીક છે. સ્પીડ અને એક્યુરેસી બંનેમાં સુધારો કરો. ભાઈ જો કોઈ પણ એક્ઝામ આપો એમાં તમારી એક્યુરેસી છે ઇમ્પોર્ટન્ટ છે. તમે 100 ક્વેશ્ચન છે, 2 વિદ્યાર્થી છે, એક જણો 80 કરીને આવ્યો અને એક જણો 70 કરીને આવ્યો. હવે આ એ બધું ખોટા આના 30 કે 40 પડ્યા, ને આ એ 70 માંથી આના 68 સાચા પડ્યા, અને ખોટા આના 2 જ પડ્યા. તો એનો મતલબ કે આની એક્યુરેસી બહુ સારી છે. આની એક્યુરેસી 30 ના માઇનસ થશે તો એનું કોઈ રહેશે નહીં, ત્યાં વધશે નહીં, મેરિટ ત્યાં જ નક્કી થાય, ઠીક છે. રિઝનિંગની વાત કરીએ, રિઝનિંગ તાર્કિક ક્ષમતાની વાત કરીએ, તો રિઝનિંગમાં તમારે આ ચેપ્ટર કરવાના છે. શ્રેણી કરવાની છે. શ્રેણીમાં આલ્ફાબેટિકલ નંબરવાળી શ્રેણી, એટલે જે એબીસીડી છે એ ખાસ કરવાની છે. એની સાથે સાથે એબીસીડી નંબરની મિક્સ શ્રેણી છે એ કરવાની છે. વિરુદ્ધ શબ્દો શોધવા, એટલે ઓડ વન હોય તો તમારે એ વસ્તુ કરવાની. માની લો કે કોઈ એક દેશની રાજધાની આપી, બીજા દેશની રાજધાની તમારે શોધવાની, તમને પૂછી લે. જીકેનો પોર્શન પણ નાખી શકે. લોહીના સંબંધનું જે ચેપ્ટર છે એમાં પણ આવે છે કે ભાઈ આમ આપણે તસવીર સામે, કોઈ ચિત્ર સામે જોઈને કોઈ વ્યક્તિ કે આ ફલાણો આમનો આમ થાય તો આ આનો શું થાય, એવા પ્રશ્નો આમાં પૂછાઈ શકે, ઠીક છે. દિશા જ્ઞાન, તો દિશાને લગતા પ્રશ્નો છે. તમે જો કે કોઈ પણ પેપર તમે ઉઠાવી લો, એમાં દિશાને લગતો એક પ્રશ્ન હશે કે ભાઈ મહેશ છે ડાબી બાજુ ગયો, જમણી બાજુ ગયો, આ બાજુ ગયો, તો કઈ દિશામાં છે, એટલે અથવા કેટલા મીટર દૂર ગયો. એટલે 2 પ્રશ્ન પૂછાઈ શકે આમાં. એની સાથે સાથે સંખ્યાઓ પર આધારિત, એટલે સંખ્યાની જે શ્રેણી આવે છે, કોઈ 2 સંખ્યાઓ આપી એમાંથી તમારે ઓડ ઇવન છે બાદ કરવાની, અલગ પડતી સંખ્યા બાદ કરવાની, તો એવા પ્રશ્ન. સંકેત દર્શાવતી ભાષા, કોડિંગ ડીકોડિંગ આવે. પછી એની સાથે સાથે પ્રવૃત્તિ ગણિત, મેથેમેટિકલ ઓપરેશન આવે, ઠીક છે. પછી વિલિયિત વર્ણમાલા, તો આલ્ફાબેટિક વર્ણમાલા આવી રીતના એબીસીડી ની આવે કે ભાઈ એબી છે, બીસી છે, તો અહીંયા કઈ આવી છે, તો કે ભાઈ અહીંયા સીડી છે, તો અહીંયા કયું આવશે. આવી રીતના કોઈ શ્રેણી, એવી શ્રેણી આવી શકે. પછી ફિગર સિરીઝ, પેટર્ન કમ્પેરિઝન, એટલે કે આંકડાની પુનરાવૃત્તિ, કોઈ આંકડાને લગતી તમારી સિરીઝ આવે, એટલે આ વસ્તુ બધી સિરીઝ જ છે, સિરીઝના જ પ્રકારો છે. એની સાથે સાથે ઘડિયાળ અને કેલેન્ડરના પ્રશ્નો છે, તો તારીખ આધારિત અને સમય આધારિત પ્રશ્નો આવે તો એ તમારે વસ્તુ કરવાની છે. એની સાથે સાથે વૈકલ્પિક પૂર્ણતા, સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન, કે આમાં તમે જો તો સિલોગના પ્રશ્નો છે, તો સિલોગનો કોઈ પણ એક પ્રશ્ન હોય જ છે. સમાનતા અને ભિન્નતા, તો ઇનેક્વલિટી, એનાલોગી, સિમિલરિટી, ડિફરન્સ, તો એના તુલના કરવાના જે પ્રશ્નો છે એ પણ પૂછાય છે આમાં. એની સાથે સાથે શ્રેણી પૂર્તિ કરો, કોઈ શ્રેણી છે એને પૂરી, શ્રેણીમાંથી અઢળક પ્રશ્ન આવશે ભાઈ. શ્રેણી પૂરી કરો, શ્રેણીમાં કોઈ ભૂલ છે એને ફાઇન્ડ કરો, શ્રેણીમાં તમે કઈ ભૂલ છે તો એનો સુધારો કરો. એટલે આમાં ઘણા પ્રશ્ન આવી શકે, ઠીક છે. ક્રમ આધારિત રેન્કિંગ અને ઓર્ડર આવે કે ભાઈ ઉપરથી મહેશને સ્થાન આ છે, મહેશનું નીચેથી મહેશનું આ સ્થાન છે, તો એને ટોટલ કેટલા સંખ્યા છે, એવા પ્રશ્નો પૂછાઈ શકે. કોષ્ટક આધારિત પ્રશ્ન છે એ પણ પૂછાઈ શકે. આવી પેટર્ન, વેન ડાયાગ્રામમાં આવા પેટર્ન પણ આવે, એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો એવા પ્રશ્ન પણ આવે, ઠીક છે. હવે આમાં ટિપ્સ શું છે એમ રિઝનિંગમાં, તો તમારે એક તો બ્લડ રિલેશન ઉપર ભાર દેવાનું છે, ડાયરેક્શન ઉપર ભાર દેવાનું છે, અને કોડિંગ ડીકોડિંગ. આ જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળમાં વારંવાર પ્રશ્ન પૂછાય. એક તો દિશા સંબંધિત પ્રશ્ન, લોહીને લગતા, સંબંધને લગતા પ્રશ્ન, એક શ્રેણી બી હોય છે. એબીસીડી આખી ભાઈ ગોખી નાખવાની, ઇજોટી યાદ રાખી લેવાનું, એબીસીડી નો કયો ક્રમ કેટલામો છે, વિરોધી કયું છે, એ બધું યાદ રાખવાનું. તો આ પ્રશ્ન છે અવારનવાર આવે છે. પઝલ્સ અને ફિગર બેઝ, તો પઝલ્સ અને ફિગર બેઝ છે, આ પ્રશ્નો થોડા લેન્ધી અને થોડા અઘરા આવે છે. પણ એક્ઝામનું લેવલ જોવાનું કે ભાઈ અહીંયા 15 માર્કનું મેથ્સ રીઝનિંગ છે, તો એનો મતલબ પ્રશ્ન એવા આવશે. અહીંયા કંઈ એવા હાર્ડ એકદમ નહીં નાખી દે, ઠીક છે. એક આધો કે 2 ક્વેશ્ચન હાર્ડ હોય તો એમ, ઠીક છે. રોજ 10 થી 15 પ્રશ્નની પ્રેક્ટિસ કરો દરેક ટોપિક પર. એટલે કે તમારે એવું જરૂરી એક સાથે તમારે દરેક ટોપિક ઉપર
તમે એક ટોપિક ઉપર તમે કરી શકો અને ડેલી બેઝ પર, અથવા તમારે બધા ટોપિક ડેલી કરવા તો એ પણ કરી શકો. સાથે આપણે જે હાલમાં એક સિરીઝ ચલાવીએ છીએ, તમે જો આપણે યુટ્યુબ પર આપણી લાઈવ સિરીઝ આવે છે, એમાં આપણે બધા પ્રકારના પ્રશ્નો છે મિક્સમાં કરીએ છીએ, મેથ્સના, રિઝનિંગના, બધાના. તો એ સિરીઝ પણ તમે જો તો પણ તમને ખ્યાલ આવશે કેવા પ્રકારના પ્રશ્નો આવે છે. ઠીક છે. અને આમાં તમને કંઈ પણ ડાઉટ હોય, માની લો આ જે ટેકનિકલ ભરતી છે એમાં તમને કંઈ પણ ડાઉટ હોય, ક્વાયરી હોય કે સાહેબ આની તૈયારી કઈ રીતના કરવી, આમાં હજી અમારે એક્સ્ટ્રા કંઈક જાણવું છે અને આ પ્રકારના મૂંઝવણ છે, આ પ્રશ્નો છે, તો એના માટે તમારે આ જે હેલ્પલાઇન નંબર છે અમારી, એની ઉપર તમારે કોલ કરવાનો છે. આને લગતો જે કોર્સ છે એ પણ અમારી જે એપ્લિકેશન છે એની ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે બાય કરી શકો. તમને ત્યાંથી બાય નથી કરવો અને તમારે કંઈ માહિતી મેળવવી છે પહેલાં એ કોર્સ વિશે, કે ભાઈ મારે કઈ રીતના તૈયારી કરવી, તો એ માહિતી માટે જ આ હેલ્પલાઇન નંબર છે, કે તમારી જે સમસ્યા છે એનું સમાધાન અહીંયા અમે કરશું. એટલે કે તમને કંઈ પણ મૂંઝવણ હોય તો એના પ્રશ્નોનું નિરાકરણ અમે કરશું. તમને કંઈ પણ જે પ્રશ્નો હશે એનું સોલ્યુશન થાય પછી તમારે કોર્સમાં એનરોલમેન્ટ કરવું ના કરવું એ તમને સારું લાગે તમે એનરોલમેન્ટ કરો. ઠીક છે. તમારા એટલે મૂંઝવણના પ્રશ્નો માટે જ આ હેલ્પલાઇન આપણે રાખેલી છે. તો આવા ને આવા નવા સેશનમાં આપણે ફરી મળશું એક આગલા લેક્ચરમાં. ઠીક છે. તો અહીંયા જે આજનું આ સેશન છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઠીક છે.